હે ગાય જય માતાજી, જય શ્રી કૃષ્ણ. મયુરભાઈનો મારો ટાઈમિંગ સેમ થતો જાય છે. સુવિચાર મસ્ત લખી અને નીકળી ગયા ચાલવા જવા માટે. મોર્નિંગમાં મસ્ત વાઇબ્સ હોય છે ભાઈ, જોરદાર મજા પડી ગઈ બધાની સાથે. પૂજા સવારમાં આરતી કરતી હતી ને મેં આળસ મળે છે. તો બપોર પડીને શિવાંશ એમનું જોવો ભાઈ ફાર્મમાં જવા માટેના કપડાં લઈ આવ્યો છે. ભાઈની શોપિંગ ડન થઈ ગઈ છે અને હવે મસ્ત મમ્મીની સાથે ભોજન કરી લઈએ. ભોજન કરીને હું નીકળી ગયો બિયર્ડ સેટ કરવા માટે સલૂન પર. ચેક રેડી થઈ ગયો અને પછી નીકળી ગયા શોપિંગ કરવા માટે. મારા માટે પેન્ટ લેવાનું તે લઈ લીધું. ઘરે આવ્યો છે, સામાન પેક કરી દીધો છે. જઈએ છે અમે ફાર્મમાં. નીચે બધા વેઇટ કરે છે, ફટાફટ ચેન્જ કરી લો. ઘોડિયાનું ખોયું ભૂલી ગયા લેવા માટે આવ્યા હતા. નીચે જોઈ લો, હેતલબેન હોય દોરો લઈને મંડાતા હતા. કોને સીવવાના કોની ખબર છે. રીલ્સ ચકાચક બનાવીને ભૂરાને ટોપી પહેરાવી દીધવાની છે. ટોપીની રીલ્સ એક હતી, તમે જોઈ લીધી હશે, તમને બધાને બહુ ગમી હશે. માંડ ટોપી પહેરાવી ભાઈ અને ચેતનભાઈ હાથ પકડાતી માણસ સીધો બેઠો. ચલો, ચેતનભાઈની ગાડીમાં આયંશભાઈ ગયા છે ને અમારી ગાડીમાં દિલીપભાઈ, પૂજા અને ધારાબેન અને આખી ગેંગ. કાંઈ નો ઘટે, નીકળી જઈએ. ઈકો આગળ રહેવાનો છે, ઉડવાનો. અને ભાઈ પહોંચી ગયા ફાર્મ પર અને ફાર્મમાં અમારી એન્ટ્રી થઈ ગઈ છે. ફાર્મનો બેસ્ટ પાર્ટ હોય ને તમને આ બહુ ગમ્યું છે ભાઈ, જબરદસ્ત. આમાં ફોટોઝ મસ્ત આવવાના છે, જોરદાર ફોટો ક્લિક કરશું. પહેલા તો લીધી સેલ્ફી તો બને અને ભાઈ પછી તો આયંશભાઈની મસ્તી ચાલુ હતી એક બાજુ. અને બસ હવે ફાર્મનો ટૂર કરવા માટે રેડી છે. લેડીઝ લોકો ટૂર કરાવશે. તમે વ્લોગ જોયો ના તો જોઈ લો. વ્લોગમાં ટૂર મસ્ત કરાવ્યું છે. પેલા સૂલો તો ચાલુ કરો, ગરબા ચાલુ કરી દીધા છે. ભોજનની તૈયારી સાંજની થાય છે. એક બાજુ પૂલ એકદમ ક્લીન થઈ ગયો છે ને ભરવા માટે મૂકી દીધા છે. કાજુ લસણનું સબ્જી નેક્સ્ટ પાર્ટમાં દેખાડશું. બાય બાય, જય સ્વામિનારાયણ.